देवो नाय देव महादेव आसन जमाए के बैठे कृपा सिंधु कैलाश। कृपालसिंह बापू आ राग शिवरंजनी से अने ई राग भोळानाथनो से पाछो भोळानाथजी ने गायेलो छे। के समय प्रगट थयो? नारदजी हता ने नारदजी एनी पासे वीणा हती એટલે પોતાને મોજ આવતી મોજ પડતી ગમે રાગ કરે। રાગ છે દેવ છે એટલે એને આધીન થવું પડે। કોઈ પણ રાગ ગાય એટલે દેવ છે એને આધીન થાય। જો ભાવથી ગાય તો એ હાજરાજુર થાય। એમ બધા રાગને થોડા થોડા બોલીને મૂકી દે પાછા। થોડુંક બોલે પાછા મૂકી દે, થોડુંક બોલે પાછા મૂકી દે। રાગ બધા થાકી ગયા આમાં, દોડધામ કરી કરીને થાક્યા રાગ। પછી તો બેભાન થઈ ગયા, એક ઠેકાણે બધા ભેગા થઈ ગયા। ઓહો, આપણે પૂરો ભણાવતા નથી, પૂરો આપણને આહવાન આપણું કરતા નથી। આ નારદજી તો કે આને વીણા હાથમાં આવી ગઈ છે અને કઈ પાછા મોટા બાપના દીકરા છે કઈ કહેવાય નહીં। મોટા બાપના બ્રહ્માજીના દીકરા હતા એટલે કઈ કોઈ કહે નહીં। પણ માં પાર્વતી થાળ લઈને ભોળાનાથને પૂજન કરવા આવે છે અને રાગનો મલક આવ્યો આડો। રાગનો દેશ છે આખો વાલા, જેમ પિતૃલોક છે ને એમ રાગનો દેશ છે આખો। એમાં 5 પુરુષ છે ને એકને 5 પત્ની, 6 પત્ની છે, એટલે 36 કુલ રાગ રાગિણી થયા। 6 રાગ છે એને 5 પત્ની છે એટલે 36 રાગ રાગિણી છે। બાકીનો તો વિસ્તાર છે બધો। આ આપણે વાળી વેલો વધે એને વધે ને, આ બધું અટાણ ઈ વધ્યું છે। પણ અત્યારે સુવર્ણ સમય છે સંગીતનો। આવો સમય કૃપાલસિંહ બાપુ અમે જોયો નથી। સુવર્ણ સમય, એક બાળક નાનું હોય ને 7-8 વર્ષનું, ઈ રાગમાં ગાતું હોય, તાલમાં ગાતું હોય, સુરમાં ગાતું હોય। એક સુવર્ણ સમય આવી ગયો સંગીતનો અત્યારે। માં પાર્વતી જોયું તો બધા બેભાન અવસ્થામાં પડેલા। એક રાગને માતાજીએ પૂછ્યું, માં પાર્વતી ભાઈ તમે આમ કેમ, તમારી હાલત આવી કોને કરી? કે માં તમારા દીકરા એ કે કોણ મારો દીકરો? કે નારદજી। કે અમને ખાલી છેડે, ખાલી પછી અમારે જવું પડે, અડધે જઈને મૂકી દઈએ એટલે પાછા અમે અહીંયા આવીને દોડધામ કરી કરીને થાકી ગયા છે માં। અને એને મન પડે તે મન પડી રાગ કરે છે। કોઈ કહેવામાં એને કોઈ કેમ નથી માં, તમારે છે કોઈ ન કહેતું। લ્યો હું ભોળાનાથને વાત કરું। આવ્યા ભગવાન માં પાર્વતી, પૂજા કરી, ભોળાનાથ પ્રસન્ન થયા। બોલો સતી કે પ્રભુ મારી ભેગા હાલો, આપણા રાગ છે બધા, દેવતાઓ છે બધા, એની હાલત જો। તો ભોળાનાથ માથે આવ્યા તો બધા બેભાન, કોઈ ભાનમાં જ નહીં। ખોટા રાગ કરીને થાકી ગયેલા બધા, દોડી દોડીને। ભોળાનાથે માને પૂછ્યું કે આ કોને હાલત કરી? કે આ નારદજી હાલત કરી। કે બોલાવો નારદજીને। નારદજીને બોલાવ્યા। નારદજી હાજર છે। નારાયણ નારાયણ પ્રભુ, આની હાલત તો તમે જો કરી કે પ્રભુ મને તો મજા આવે એટલે હું રાગ કરું છું, પણ કે ટાણે બોલાવાય ને, એનો સમય હોય તેને બોલાવે, બધી ટાણે બોલાવાય ને। બધાય માથે એક રાગ કર્યો ભગવાન શિવજી મહારાજે, એ રાગ શિવરંજની શિવાલા, શિવરંજની। બધાયમાં પ્રાણ આવ્યો ને બધા પાછા ઊભા થયા ને બધાને હવના મલકમાં મોકલ્યા, ઠેકાણે ઠેકાણે મોકલ્યા। અને ભોળાનાથનો શિવરંજની રાગ એટલે શિવજી મહારાજનો રાગ છે, ખુદ ભગવાને ગાયેલો રાગ। બધા રાગને આયુષ આપ્યું, જીવોદાન આપ્યું। बाला जोगी जायो मैया, बाला जोगी जायो तेरे द्वारे जो मैया, बाला जोगी जायो मैया, बाला जोगी आया के बाला जोगी आया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ।
નાથના જય ભવનાથ, જય ભવનાથ, જય ભવનાથ દાદા. ભવનો નાથ એટલે ભવનાથ, ભૂતોનો નાથ એટલે ભૂતનાથ. બધાય ભૂત હોય ને, એ ભૂતનો નાથ એટલે ભૂતનાથ દાદો. અને કાળનો કાળ એટલે મહાકાળ. જદી પરલય કરવો હોય ને તેથી મારો નાથ ઉભો થાય વાલા. મહાકાલીન મહાદેવ. ભોલેનાથને યાદ કર્યા, ગિરનારી બાપાને યાદ કરી. અનેક મહાપુરુષો ત્યાં થયા છે. અને શિવરાત્રીનો પર્વત આપણે બધા જાણીએ છીએ વાલા, બધા આનંદ માણીએ છીએ એનો. શિવરાત્રી ભોલાનાથનો બલીથી પતાલમાંથી ભોલાનાથ બહાર નીકળે છે. એ ભૂમિ મરઘીકુંડ આપણો. મરઘીકુંડમાંથી ભોળાનાથ બહાર શિવરાત્રી દિવસે બહાર નીકળે છે. બલિરાજા પાસે 4 મહિના રોકાય છે. અને 4 મહિના પછી બલિ પાસેથી બહાર નીકળે તેથી આપણી શિવરાત્રી હોય ને ભોળાનાથ ત્યાંથી બહાર નીકળે છે, કૈલાસમાં જાય છે. એવી શિવરાત્રી. ત્યાંનો મહિમા તો બહુ જાજો ઘણો છે. માં અંબાજી બેઠા છે તો માં અંબા તો છે જ, પણ માં ભગવતી પાર્વતી છે. માં પાર્વતીનું રૂપ છે. એમના દાદાને મળવા આવ્યા ને, રેવતાચલ દાદાશ્રીના દાદા છે, હિમાચલના બાપા છે. ગિરનારી મહારાજ છે, હિમાચલના બાપા છે. માં પાર્વતીએ જન્મ લીધો હિમાચલની ત્યાં. કીધું કે મારા દાદા ક્યાં? કે દાદા તો તૈયા બ્રહ્મખાઈ હતી. રેવતાચલ દાદા અંદર બેઠા હતા, ગિરનારી બાપા અંદર હતા. જ્યાં બલીને પતાલમાં ઉતાર્યા હતા એ ભૂમિ છે. ભગવાનનો 12 ગાવનો પગ છોતો બલીને એમને માથે મૂક્યો તો પતાલમાં ઉતાર્યા અને ખાઈ પડી ગઈ. પતાલ લોક લગી ખાઈ થઈ ગઈ. એ બ્રહ્મખાઈ હતી. એને કોઈ બોરી હોય તો રેવતાચલ દાદા છે, ગિરનારી મહારાજ છે. અત્યારે તેનું મુખ જ ખાલી બહાર છે. એનું મુખ છે ને એ જ બહાર છે. આખા ખાઈમાં બેઠા છે. અને માં ભગવતી પાર્વતી આવ્યા ગોતતા 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 દાદા અંદર બેઠેલા. તો દાદા આ રીતે કેમ બેઠા છો? કે બેટા ઇન્દ્ર મારી પાછળ પડ્યા છે, ઇન્દ્ર ભગવાન, અને મારી પાંખ કાપી નાખી છે. તો એક પાંખ છે, હવે થોડોક ભય લાગે છે એમનો. અને માં પાર્વતી કીધું દાદા બહાર આવો, ઇન્દ્ર તમારું કાંઈ ન બગાડી શકે, હું બેઠી છું ને. માં ભગવતી પાર્વતીઓ. અને પછી માયા ઉપર બેહણા કર્યા દાદાને. દીકરી છે દાદાના. બેહણું કર્યું. પછી 33 કોટી દેવતાને કીધું અહીંયા વાસ કરો, મારા દાદાને અહીંયા વાસ કરો, બધાય આસન કરો. અને દરિયા પીર હતા ત્યાં હતા. તો કીધું તમે અહીંથી 100 ગાવ સેટા વહી જાઓ, બોલાવું તો એ આવજો. ત્યાં લગી દરિયો હતો, બોલાવું તો એ આવજો. અને બલીએ 100 યજ્ઞ પૂરા કર્યા. એ જ ભૂમિ. 100મો યજ્ઞ પૂરો ન થયો, વામન ભગવાન આવ્યા અને બલીને પતાલમાં ઉતાર્યા. એ જ ભૂમિ ગિરનારી ભૂમિ છે. અનેક જોગીડાઓ અહીંયા તપસ્યા કરે છે હાલમાં. અને સિદ્ધોની ભૂમિ છે. વિદેશથી બાપુ કૃપાલસિંહ બાપુ વિદેશથી આઈડીક્યા અહીંયા મોકલે ને એને મોક્ષ મળી જાય. વિદેશમાં મરી ગયા હોય ને અહીંયા આઈડીક્યા મોકલે તો અહીંયા મોક્ષ મળી જાય. એટલી તપોભૂમિ છે. તો આપણે તો એ જ ભૂમિમાં રહીશ બધા. એવી દામોદર ભગવાન, ભવનાથ દાદો, દત્ત મહારાજના બહેણા, નવનાથના આસન, 84 સિદ્ધોના આસન, 64 જોગણીના આસન, 33 કોટી દેવતાના આસન. સૌરો મંડપ છે ને ત્યાં 33 કોટી દેવતા સમાયા. છેલ્લો પાઠ માંડ્યો બલી રાજાએ. અને હજી આ બેઠી ન થઈ. એ જ ભૂમિ વાળા હજી આ પડી છે, હજી બકરી પડી છે. અને 33 કોટી દેવતાઓ ત્યાં અદૃશ્ય થયા છે. હહુના સ્થાને મકાને ગયા છે. હોય નથી ગયા. હવે જૂની સમાધિના નર જાગશે, હવે જાગશે. આ બાજુમાં સમાધિઓ છે, આજુબાજુ જાઓ, અંજારમાં જાઓ, જેસલપીર, સતી તોરલ. આ એ ભૂમિના આપણા
કચ્છડામાં દાદા મેકરણ ભેગા 41-42 સમાધિ છે. 41-42 સમાધિ, જીવિત સમાધિઓ દાદા ભેગી. એ હવે જૂની સમાધિના નર હવે જ આ છે. એટલે ગિરનારી બાપાને યાદ કરી લઈ. જૂના જૂના જોગી અમને મળ્યા બાબાજી, ગિરનારી રે બાબા ગિરનારી. આકુના રે અવતારી બાબાજી, ગિરનારી રે બાબા ગિરનારી. ગિરનારી રે બાબા ગિરનારી. ગિરનારી રે બાબા ગિરનારી. અંબાજીના મંદિરે જાતાને જાતા. અંબાજીના મંદિરે જાતાને જાતા. અમને હા મળ્યા રે સંસારી બાબાજી, ગિરનારી રે બાબા ગિરનારી. જૂના જૂના જોગી અમને મળ્યા બાબાજી, ગિરનારી રે બાબા ગિરનારી. ગિરનારી રે બાબા ગિરનારી. ગિરનારી રે બાબા ગિરનારી. હવે સનમાને બાબા મેરો રે ભલા. હવે સનમાને બાબા મેરો રે ભલા. એની શોભા બની છે બાબા મારી બાબાજી, ગિરનારી રે બાબા ગિરનારી. શોભાવતી રે બાબા ભારી ગુરુજી, ગિરનારી રે બાબા ગિરનારી. જૂના જૂના જોગી અમને મળ્યા બાબાજી, ગિરનારી રે બાબા ગિરનારી. ગિરનારી રે બાબા ગિરનારી.
વેલનાથ ચરણે મામો રામૈયો રે બોલ્યા. વેલનાથ ચરણે મામો રામૈયો રે બોલ્યા. તમે ભોળાનાથના ભંડારી ગુરુજી મારા ગિરનારી રે બાબા ગિરનારી. ભોળાનાથના ભંડારી ગુરુજી મારા ગિરનારી રે બાબા ગિરનારી. જૂના જૂના જોગી અમને મળ્યા બાબાજી ગિરનારી રે બાબા ગિરનારી. ઓલિયાનાથ મૈયા અવતારી બાબાજી મારા ગિરનારી રે બાબા ગિરનારી. ગિરનારી રે બાબા ગિરનારી. ગિરનારી રે બાબા ગિરનારી. ગિરનારી બાબો ગિરનારી. ભોળાનાથ છે ને આપણા એ મોટા ગિરનારી છે. શિવજી મહારાજ આ ભજન દાસ રામૈયાનો છે. આ વાણી છે વેલનાથના શિષ્ય દાસ રામૈયો. અને પૂર્વનું બાપુ એમનું જીવન યાદ કરીને તો રામભાઈ ધાંગડ ડેરવાણના એક શિકારી માણસ હતા. એ તો એકનો દીકરો એવો રોગ લાગુ પડ્યો ને મરણ પથારીએ પડ્યો. વાલા એક ગામમાં ભગત ભજન કરે. રામભાઈ બધા ભુવા ભારાડીઓને હાકીમોને વૈદોને ડોક્ટરને તેડાવે. કોઈ વાત દીકરો હાજો ન થાય. અને ભગત બાપાને ખબર પડી. મેપા ભગત હતા. એને કીધું રામભાઈ એક કામ કરો, તમે ભવનાથ જાઓ. વેલાવળ નીચે વેલનાથ બાપુ બેઠા છે, એના આશીર્વાદ લો, તમારા દીકરાને સારું થઈ જાય. દાસ રામૈયો પોતે હું રામભાઈ ધાંગડ બારોટિયા જેવો માણસ. દીકરા પાસે લાચાર થઈ ગયેલા પોતે. અને ભવનાથ આવ્યા. વેલનાથ બાપા વેલાવડે બેઠેલા ધૂણા માથે બેઠા હતા. આવી લાકડી પડે પગમાં પીડા. બાપા મારા દીકરાને બચાવી. બધા ઓળખે, નામચીન માણસ હતા. અરે રામા, તારા દીકરાને શું થયું? અસાધ્ય કોઈ એવો રોગ છે બાપુ. ઘણા મેં વૈદોને બોલાવ્યા, ઘણા હાકીમો ભુવાને બોલાવ્યા. મારો એકનો દીકરો છે, સાજુ નથી થતો બાપુ. વાલા ધૂણાની ભભૂતિ આપ્યું વેલનાથ બાપાએ. બાપુ આલેને તિલક કરી દેજે, પણ રામા એક વાત યાદ રાખજે કે આથી તું બંદૂક મૂકી દેજે તો તારો દીકરો બેઠો થઈ જાય. શિકાર ન કરતો. ત્યાં પોતે વચન આવ્યું, બાપુ આજથી હું કોઈ શિકાર નહીં કરું અને કોઈ બંદૂક હાથમાં નહીં લાવું. ભભૂતિ આપી વાલા. ચાંદલો કર્યો. દીકરો 2-5 દીમાં તો આમ ખેલવા માંડ્યો, રમવા માંડ્યો દીકરો. અને વિશ્વાસ ભરોસો બેઠો રામભાઈ. પછી તો વેલનાથ બાપા પાસે અવરનવર જાય. એ વાતમાંથી 6 મહિના થયા. ગુરુ પરીક્ષા કરે આપણી. આપણે શિષ્ય તો બનાવે, પણ ભેગી પરીક્ષા એ યાદ રાખવું કોઈક સમય કરે. આપણને ખબર ન કરી લે, પણ ગુરુનું વચન યાદ રાખવું. એને કીધું તું કે રામા કોઈ દી બંદૂક નો લેતો હાથમાં હો. કે નહીં બાપુ નહીં લેવા છે, બસ શિકાર ન કરો કોઈ દી. એ વાતમાં તો 6 મહિના ગયા. અને જૂના પાછા ગોઠી હોય આપણા જૂના, એ મૂકે નહીં બાપુ. જૂના ગોઠી મૂકે નહીં. એમાં શિકારનું કામ હાવ બંધ થઈ ગયું. રામભાઈ બંદૂક મૂકી દીધી, શિકાર થયા બંધ. તો એ રોજડાના શિકાર થતા. એનું ચામડું વેસે ને બાપુ, ચામડું રોજડાનું, તો એનો ઘણો પૈસો આવતો. એટલે રોજના શિકાર બહુ કરતા રામભાઈ. અને એવો નિશાનબાજ હતા પોતે કે પાડી જ દે એમ. હવે 6 મહિના થયા અને જૂના ગોઠી ભેગા થયા કે રામભાઈ સીમમાં રોજડાનું ટોળું એક આવ્યું છે ને એમાં એક રોજડો છે. જો 2 જણ મરી જાય તો કે આપણે કામ થઈ જાય ને આપણો થોડુંક ધંધો હાલે રાખે ને આ સાંભળા વેચવાનું છે. રામભાઈ કે ભાઈ મેં તો મારા ગુરુના ચરણમાં વચન લીધું છે ને બાપુએ મને કીધું કે બંદૂક નો લેતો હાથમાં. વેલનાથ બાપુએ મને કીધું છે, એટલે હું તો શિકાર નહીં કરું ભાઈ. પણ પછી વાહે પડી ગયા હું. 1 દિન, બીજો દિન, ત્રીજો દિન, એકની વાર રામભાઈ વહી જાઓ, સીમ મૂકીને બીજી સીમમાં વહી જાઓ. અને પછી બંદૂક હાથમાં લેવરાવ્યો, લીધી બંદૂક હાથમાં લીધી. અને જ્યાં જંગલ વાટે ગયા, ગિરનારના જંગલમાં ગયા તો રોજડો ચરે છે એકલો. મસ્તાન રોજડો ચરે છે. આમ જોયું, ઓહો, વાલા ભડાકા કર્યા, માથે 7 ઘા માર્યા. રોજડો આખો વિંધાઈ ગયો, પણ હાથમાં નો આવ્યો. હાંજ પડી ગઈ. ગામમાં પાછા આવ્યા
જૂના કોઠીએ કીધું, શું રામભાઈ શિકાર થઈ ગયો? કે ઘાયલ તો કરી નાખ્યો પણ હાથમાં ન આવ્યો, પડ્યો નહીં, ભાગી ગયો. ઈ સવારે હમારે સમાચાર મોકલ્યા કે રામભાઈ ને કયો વેલનાથ બાપા બોલાવે છે. ઈ સવારે અને રામભાઈ ખુલ્લા પગે, પછી ગુરુનો આદેશ છે, વેલા બાપા બોલાવે છે. ખુલ્લા પગે ગયા, પોતે દોડીને જ્યાં જોવે તો વેલા બાપા હુતાશે અને હાથ ઠેકાણે હાથ ઘા લાગેલા છે. આખા વેલા બાપા વિંધાઈ ગયેલા હો આખા. રામભાઈ જો, બાપુ આ કોને આપની હાલત આવી કરી? અરે રામા, મેં તને નહોતું કીધું બંદૂક ન ઉપાડતો તું? બાપા રોજડો તમે હતા? કા બેટા હું હતો. ત્યાંથી બંદૂકને ભાંગી, એને પોતે પગેથી ભાંગી અને પછી પોતે ઘરે નથી ગયા. વેલનાથ બાપાના ચરણમાં જ રહ્યા અને બધી વાણી એમની છે. આ જૂના જૂના જોગી મળ્યા, ગિરનારી બાવો ગિરનારી. મારા ગુરુ તો કે ભોળાનાથના ભંડારી હતા, વાઘનાથ બાપુ. એમ શિવજીને યાદ કરી લઈ આરાધકો બધા આપણા હજી બાકી છે. આખી રાત ભગવાન આનંદ કરાવે એટલો આનંદ કરશું. અને માટે ધન્ય આ ભૂમિની છે, ધન્ય આઈના સ્વયંસેવકોને છે. ઘણા એવા સમાચાર આવતા કે ભજન ન કરાય, ઓલું ન કરાય, કથા ન કરાય, ભાગવત ન કરાય. એવું ન હોય વાલા, ન કરી તો આપણે ક્યાં જાવું? આ ન કરી તો ક્યાં જાવું? એક દ્વાર ખુલ્લો એ નરકનો. જેના જીવનમાં ભજન ન સંભળાય, ભજન ન કરે, દાન પુણ્ય ન કરે, ભક્તિ ન કરે, તો નરક જ હોય ને પછી. એટલે બને એટલો સર આનંદ લૂંટી લેવાનો છે. મનખો જન્મ મળ્યો છે, પાછા ભેગા થાય ન થાય કોને ખબર છે આમાં. શિવજી મહારાજને યાદ કરી લઈ. બમ બમ લહરી શિવ શિવ લહરી સબ ગાય, અગડ બમ શિવ લહરી, બમ બમ શિવ લહરી, બમ શિવ લહરી. બમ બમ લહરી શિવ શિવ લહરી સબ ગાય, અગડ બમ શિવ લહરી, બમ બમ શિવ લહરી, અગડ બમ શિવ લહરી.
મંડપ